ચંડોલાની અંદર બાંગ્લાદેશી વસાહતના નામે જે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી, હું માનું છું કે એની અંદર બાંગ્લાદેશીઓના કોઈ પુરાવા કે એમના મકાનના કોઈ દસ્તાવેજની ચકાસણી ના કરવી જોઈએ. તાત્કાલિક એમની પર ડિમોલેશન કરવું જોઈએ અને એ મકાનો નેસ્ત નાબૂદ કરવા જોઈએ. એમના આકાઓ હોય, જે એમને શરણ આપતા હોય, ત્યાં જે ભાડું ઉઘરાવતા હોય, લાઇટ આપતા હોય, ખોટા પુરાવા એમને બનાવીને આપતા હોય, એવા લલ્લુ વિહારી જેવા લોકોની સામે પગલાં લેવાય. એની સામે કોઈને જરા પણ વાંધો હોઈ શકે નહીં. પરંતુ મારી એટલી જ એક વાત છે કે ત્યાં રહેનારા લોકો કે જેમની પાસે ભારતીય લોકો કે જેમની પાસે 2010ના પુરાવા છે અને 2010 પહેલાથી ત્યાં રહેતા હતા, એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ જે પ્રમાણે આપણે રિવરફ્રન્ટના વિસ્થાપિતોને મકાન આપ્યા એ પ્રમાણે એમને મકાનો આપવાની હું માંગણી કરું છું. કાશ્મીરની ઘટના પછી સરકાર જ્યારે જાગતી હોય ત્યારે હું સમજુ છું કે અવારનવાર રજૂઆત થતી હોય છે કે આવા તત્વો સામે ચોક્કસ કાર્યવાહી થાય અને જે ગેરકાયદેસર જ્યારે દેશની સલામતી અને સુરક્ષાની વાત હોય ત્યારે હું સમજુ છું કે જે આ પાકિસ્તાનીઓ કે બાંગ્લાદેશીઓ જે સરકાર આઈડેન્ટિફાઈ કરીને જેના પાસે કોઈ પણ જાતના પુરાવા નથી તેને તાત્કાલિક આજે ને આજે તેના દેશના અંદર છોડી દેવા જોઈએ અને એના પર કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કાયદેસરની કાર્યવાહી કરવી.